હેલો ફ્રેન્ડ્સ, હું પુષ્પા ગોહિલ ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન સેલ દ્વારા કલા સેતુના માધ્યમથી વિવિધ કલાઓનું પ્રદર્શન, વિવિધ કલાઓને શીખવાડવામાં આવે છે. તો એમાંથી આજે આપણે મુલુંડથી પ્રીતિબેન ચોટલિયા દ્વારા નેચરલ આઈસ્ક્રીમને કેવી રીતના ઘરે બેસીને આપણે બનાવી શકીએ છીએ એ શીખવાડવામાં આવશે. તો હું હવે પ્રીતિબેનને ઇન્વાઇટ કરું છું કે એ અહીંયા આવે અને આપણે નેચરલની આઈસ્ક્રીમ કેવી રીતના આપણે ઘરે બેસીને આપણે બનાવી શકીએ એ આપણે શીખવાડશે. તો વેલકમ કરું છું પ્રીતિબેન ચોટલિયા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પુષ્પાબેન. આજે આપણા પ્રીતિબેન ચોટલિયા જે હવે શરૂઆત કરશે કે આપણે નેચરલ આઈસ્ક્રીમ્સ કેવી રીતના બનાવવાની છે. તો હવે આપણે એની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. બધા જોડાઈ ગયા બરોબર? અવાજ મારો ક્લિયર આવે છે બધાને? સરસ. તો આ આઈસ્ક્રીમમાં વર્કશોપમાં તમે બધા જોડાણા છો, તો હવે તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો આપણે સરખી રીતે શાંતિથી કેવી રીતે બનાવવાની આઈસ્ક્રીમ તો આપણે શીખીએ. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે આપણે ઘરમાં જ વાપરતા હોઈએ છીએ. 1 કે 2 ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે આપણે બહારથી લેવાના હોય છે, બાકી તો આપણે ઘરમાં બધા નોર્મલી મળી જતા હોય છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. આ છે દૂધ, જે ફૂલ ફેટ વાળું હોય છે એ જ વાપરવાનું છે. અમારી અહીંયા ગોકુળનું દૂધ મળે છે, તો એ ગોકુળ દૂધ છે. બાકી તમે કયું બી અમૂલ ગોલ્ડનું યા ફૂલ ફેટ વાળું ગમે એ દૂધ આવે એ વાપરી શકો છો. સ્ટાર્ટ કરીએ છીએ હવે બનાવવાનું. તો બધા જોતા જજો. અને મેઝરિંગ કપ લાગશે આમાં. તો હવે આપણે પેલા બનાવતા શીખશું વેનીલા વાળી. તો વેનીલા માટે જોશે 1 કપ મિલ્ક માટે છે ને આવી રીતે મેઝરિંગ કપ આવે છે આ બધા. અને આ કપ 200 ml ના, 240 ml ના, 250 ml ના ગમે એ મળશે. તો તમારો જે કપ હોય એના સાઈઝના જ બધા એકદમ મેઝરમેન્ટ મળશે, તો એ લેવાના છે તમારે. તો હું લઉં છું અહીંયા મારા કપના હિસાબે. આ મારું 240 ml નું છે. તો 1 કપ આપણે લેશું મિલ્ક. ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે કયું પણ, એટલે એ તમારું આઈસ્ક્રીમ જામવામાં બરોબર મદદ કરશે. બરોબર. હવે લેશું પાવડર સુગર. પાવડર સુગર આપણે લેવાની છે 1/4 કપ. કાંઈ પણ તમે મેઝરમેન્ટ લ્યો તો આવી રીતે કટ કરીને લેવાના છે. આવી રીતે કટ કરવાના છે મેઝરમેન્ટને, એટલે તમારું પરફેક્ટ માપ આવશે. દેખાય છે બધાને બરોબર? કાંઈ હોય તો કહેજો. આ છે મિલ્ક પાવડર. પેલા લીધું પાવડર સુગર, જે આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ, દળેલી સાકર. હા, એ જ છે. અને આ છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ગમે તે ચાલે. આ એવરીડેનો છે અને અમૂલ્યાનો પણ આવે છે. તો તમે કયો પણ મિલ્ક પાવડર યુઝ કરી શકો છો આમાં. તમને બધાને બતાવવા માટે જ મેં આવી રીતે પેકેટ્સ રાખ્યું છે, એટલે તમને બધાને આઈડિયા આવે કે કઈ વસ્તુ હું યુઝ કરું છું. આવી રીતે લીધું છે. આ મિલ્ક પાવડર છે 1/4 કપ. પછી આપણે લેશું કોર્નફ્લોર. કોર્નફ્લોર જે ઘરમાં વાપરતા હોઈએ છીએ એ જ છે કોર્નફ્લોર. એ છે હાફ TBSP. હાફ TBSP એટલે 1 TSP થશે. TBSP અને TSP માં કન્ફ્યુઝ નહીં થતા તમે. એટલે TBSP છે એ ટેબલ સ્પૂન થાય છે, TSP એટલે ટીસ્પૂન થશે. એટલે બધા એમાં કન્ફ્યુઝ નહીં થતા. આ છે TBSP અને આ છે TSP. એટલે આવી રીતે મેઝરમેન્ટ આવશે. તો તમારા જે સ્પૂન લીધી હશે તમે લોકો, એમાં બધું લખેલું હોય છે. TSP છે, ટેબલ સ્પૂન છે. એટલે મેઝરમેન્ટ તમે સરખું વ્યવસ્થિત વાંચીને જ લેજો, એટલે તમારું ભૂલ નહીં થાય કાંઈ બનાવવામાં. તો કોર્નફ્લોર લેવાનો છે આપણે 1 TSP. આવી રીતે કટ કરીને જ લેવાની છે બધી વસ્તુઓ.
પછી છે સોલ્ટ, જે સોલ્ટ પિંચ ઓફ સોલ્ટ લખ્યું છે. તો બસ પિંચ ઓફ એટલે આટલું જ. જે તમે મીઠું વાપરો છો આઈસ્ક્રીમ બનાવવામાં તો તમારે આઈસ ક્રિસ્ટલ નહીં આવે. જે પાણી બનશે એ પાણીને એમાં જામવામાં મદદ કરશે, જે મીઠું નાખશો તો. બસ પિંચ ઓફ સોલ્ટ એટલે આટલું જ આવશે. પછી બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે સરખી રીતે હલાવી લેવાના છે. ત્યાં સુધી હલાવતું રહેવાનું છે કે આપણે કાંઈ લમ્પ્સ ના આવે એમાં. જો ગઠ્ઠા થઈ જશે તો તમારી બરોબર કન્સિસ્ટન્સી નહીં બને. એટલે એકદમ બરોબર તમે હલાવજો. કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો વચ્ચે વચ્ચે કમેન્ટ્સમાં પૂછતા રહેજો. કાંઈ ડાઉટ લાગતો હોય, કાંઈ પણ વસ્તુનું કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો બધા. અને બધા ક્યાંથી જોડાયેલા છો બધા કમેન્ટ્સમાં નાખો મને, એટલે ખબર પડે ક્યાંથી અમારી સાથે જોડાયેલા છો. હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે. ગેસ પર નોર્મલ ફ્લેમ લેવાની છે. એમાં આપણે આ જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કર્યા છે એ બધું નાખી દેવાનું છે. જો આમાં કાંઈ લમ્પ્સ નથી. બરોબર છે? દેખાય છે બધાને બરોબર? થમ્સ અપ કરતા જાઓ વચ્ચે વચ્ચે. આપણું દૂધ છે, આમાં બધા મેઝરમેન્ટ કરીને આપણે જે નાખેલી છે બધી વસ્તુઓ, આ થોડી ઘાટી ન થાય ત્યાં સુધી આપણે કરવાની છે. તમે આ કરશો એટલે તમને પોતાને આઈડિયા આવશે કે થોડું થીક થવું જોઈએ. થોડી થોડી વારે વચ્ચે આવી રીતે ચેક કરતા રહેવાનું અને એને કન્ટિન્યુ તમારે હલાવતા રહેવાનું છે. અને હલાવશો નહીં તો નીચે બેસી જશે, જામી જશે અને એમાં બળેલી વાસ આવશે. એટલે તમારે કન્ટિન્યુ હલાવતા રહેવાનું. બધા નોર્મલી ઘરે આઈસ્ક્રીમ બનાવતા જ હોય છે, પણ આપણે આજે શીખવાના છે નેચરલ આઈસ્ક્રીમ, જે વગર એસેન્સ, વગર કોઈ પણ કેમિકલ વગરની આપણે બનાવશું, જે ઘરમાં ખાવા માટે આપણે બહુ સારી હોય છે સેહત માટે. બહારની જે આઈસ્ક્રીમ લાવો છો એ GMS અને CMC પાવડરથી બનેલી હોય છે. હવે આજુ આપણું જે મિશ્રણ આપણે કર્યું છે એ થોડું થોડું ઘાટું થતું જાય છે. દેખાય છે બધાને બરોબર? પેલા એકદમ જ પડી જતો તો આપણું સ્પેચ્યુલામાંથી. આપણે આને કેવી રીતે પેક કરવાની છે કે જોડાયેલા રહેજો આમાં. કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ ક્વેરી હોય તો પૂછજો વચ્ચે વચ્ચે. મારો મોબાઈલ નંબર છે 9323409105. કાંઈ પણ તમને ક્યારે પણ લાગે, બનાવતા અટકતા હોય તમે, તો ક્યારે પણ મને મેસેજ કરી શકો છો. અને બધાએ બનાવવાની જ છે આઈસ્ક્રીમ. ત્યારે તમને ડિફરન્ટ ખબર પડશે કે બારે શું ખાવ છો ને ઓરિજિનલ ખાવામાં શું મજા છે.
તો જામી ગયું છે બરાબર, એટલે આપણે એને ગેસ પરથી ઉતારી લેશું. હવે આમાં નાખવાનું છે મિલ્કમેડ. આ છે મિલ્કમેડ. મિલ્કમેડ, મીઠાઈ મેડ બધું એક જ છે. કન્ડેન્સ્ડ મિલ્ક કોઈ કે બધું એક જ છે આ બધું. તો આપણે લેશું 1/4 કપ. જ્યારે ગેસ પરથી નીચે ઉતારી દો ત્યારે જ આ નાખવાનું છે, નહીં તો તમારા મિશ્રણમાં લમ્સ આવી જશે. ગઠ્ઠા ગઠ્ઠા પડવાનો જોઈએ, એને આવી રીતે તમે કન્ટિન્યુ હલાવતા જ રહેજો. પછી છે લિક્વિડ ગ્લુકોઝ. આ છે લિક્વિડ ગ્લુકોઝ. લિક્વિડ ગ્લુકોઝ કોઈ કેમિકલ નથી, આ એક ચાસણીનો ભાગ છે જે તમારી આઈસ્ક્રીમને જામવા માટે મદદ કરશે. આ કોઈ કેમિકલ નથી. તો એ આપણે લેવાનું છે 1 ટેબલ સ્પૂન. મિલ્કમેડ ના હોય તો બીજું કોઈ ઓપ્શન? ના, મિલ્કમેડ મીઠાઈ મેડ તમારે એ જ લેવાનું છે. મિલ્કમેડના જગ્યાએ બીજું કંઈ નહીં. હા, પણ હોમમેડ મિલ્કમેડ પણ તમે બનાવીને યુઝ કરી શકો છો આમાં. કન્ડેન્સ મિલ્ક કહે છે ઘણા એને. મિલ્કમેડ, મીઠાઈ મેડ બધું એક જ છે. આ લિક્વિડ ગ્લુકોઝ પણ આપણે ગરમ ગરમમાં જ આપણે મિક્સ કરવાનું છે. શુગર ચાલશે કે? શુગર આ પાવડર શુગર આપણી જે ઘરની હોય છે એ દળેલી સાકર જ લેવાની છે. આખી શુગર લેશો તો એ ઓગળવામાં જલ્દીથી નહીં થાય, એટલે તમારે એને બસ ખાલી મિક્સરમાં થોડી ફેરવી દો, બસ ઇનફ. નોર્મલ શુગર આપણે લઈ શકીએ છીએ. અને બાકી કંપનીની તમને બ્રાન્ડેડ વાપરવી હોય તો તમે મવાનાની આવે છે, તો એ તમે વાપરી શકો છો. આપણું વેનીલા વાળું આઈસ્ક્રીમનું તૈયાર થઈ ગયું છે. પછી આને હવે આપણે કેવી રીતે સેટ કરવાની એ તમને હું શીખવાડીશ. દેખાય છે બધાને બરોબર? હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આ થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે શીખીશું ચોકલેટનું, કે ચોકલેટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવાની. આ હતું ખાલી વેનીલાનું મેં તમને મોકલ્યા હતા કે આપણે કઈ વસ્તુ વાપરવાની છે. અને બાકી હવે ચોકલેટનું બનાવશું. એ ચોકલેટ માટે તમને બધા ઇન્ગ્રેડિયન્ટ સેમ જ લાગશે, ખાલી 2-3 વસ્તુ એક્સ્ટ્રા છે. તો કોઈને પણ બનાવવાનું હોય તો મને વોટ્સઅપ કરી શકો છો તમે. હું તમને ત્યારે PDF આપી દઈશ ચોકલેટ આઈસ્ક્રીમનો. અને તમારા માટે હજી એક સરપ્રાઈઝ લઈને આવી છું. લઈને આવી છું જી. હવે સિઝન છે આપણી ફ્રૂટ્સની, તો ફ્રૂટ્સ વાળી આઈસ્ક્રીમ આપણે શીખીશું. મારો મોબાઈલ નંબર છે 9323409105. તમે બધા મને આમાં ક્યારે પણ મેસેજ કરી શકો છો તમારે આઈસ્ક્રીમ માટે કાંઈ પણ ક્વેરી હોય તો. હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા મૂકશું અને આપણે બનાવશું ચોકલેટ વાળું. લિક્વિડ ગ્લુકોઝ તમને મળશે બેકિંગના દુકાનમાં, ક્યાંય પણ મળી જશે. આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે વેનીલા આઈસ્ક્રીમનું. તો આપણે આને ઠંડુ થવા રાખશું, ત્યાં સુધી બનાવશું ચોકલેટનું. એમાં પણ સેમ ઇન્ગ્રેડિયન્ટ્સ લાગશે બધા. જે આપણું મિલ્ક હતું આ એ જ વાપરવાનું છે. 1 કપ. પાવડર શુગર જશે 1/4 કપ.
રેડીમેડ જે પાવડર સુગર આવે છે એમાં તમારો કોર્નફ્લોરનો ભાગ હોય છે, તો એ લ્યો તો એ તો વધારે બેટર છે. અને આ છે મેં ઘરની દળેલી જ સાકર છે આપણી, તો મેં એ જ યુઝ કરી છે. તો તમે કંઈ પણ લઈ શકો છો. અને એના પછી છે કોર્નફ્લોર, 1 TSP કોર્નફ્લોર છે. પિંચ ઓફ સોલ્ટ, અને જશે આપણો મિલ્ક પાવડર. આમ આપ તમે આપ્યું છે એમાંથી કેટલા ગ્રામની આઈસ્ક્રીમ રેડી થશે? આ મારું મેઝરિંગ કપ છે, 240 ml નું છે. તો તમારી આમાંથી 1 લીટર આઈસ્ક્રીમ થશે. કિલો પરના એમાંથી નહીં, 1 લીટરનું થશે. અને તમારા પાસે જો અગર 200 ગ્રામનું છે, 200 ml નું છે આ કપ, તો તમારી 1/4 કિલો 700 ગ્રામ સુધીની થશે આઈસ્ક્રીમ. અને આ 240 નું છે, તો આમાંથી 1 લીટરની આઈસ્ક્રીમ બની જશે. એના પછી લેવાનો છે આપણે કોકો પાવડર, જે ડાર્ક કોકો પાવડર છે. કોકો પાવડર ગમે તે ચાલશે, એવું નથી કે તમારે બ્રાન્ડેડ કોકો પાવડર વાપરવાનો, ગમે એ ચાલશે. એ પણ આપણે લેશું 1/4 કપ. ચોકલેટ આઈસ્ક્રીમ તો એટલી સરસ લાગે છે, જે બધા ચોકલેટ લવર હશે એને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને પછી મને ફોટો પણ આપણે આ ગ્રુપમાં સેન્ડ કરજો, એટલે ખબર પડે તમે કેટલા બધા શીખો છો અને કરો છો. એના પછી છે ડાર્ક ચોકલેટ. ઉપવાસ માટે આ આઈસ્ક્રીમ નહીં બને, કેમ કે આપણે આમાં વાપરવાની છે વ્હીપ ક્રીમ કરીને આવવાની છે. તો એ વ્હીપ ક્રીમ આપણે આમાં નાખશું, એટલે ઉપવાસ માટે આઈસ્ક્રીમ નહીં આપણે અવેલેબલ, એમાં નથી ચાલતી. આ છે ડાર્ક ચોકલેટ છે, તો એ ડાર્ક ચોકલેટ આપણે થોડી વાર રહીને નાખીશું. આ છે જો ડાર્ક ચોકલેટનું, આ વેનલિયર કંપનીની છે, મોર્ડે કંપનીની આવે છે. જેને ત્યાં જે અવેલેબલ હોય, પણ જોઈએ આપણે ડાર્ક ચોકલેટ જ વાપરવાની છે ઓલવેઝ. મિલ્ક ચોકલેટ આવે છે એ નહીં, વ્હાઇટ કમ્પાઉન્ડ નહીં, ડાર્ક ચોકલેટ જ વાપરજો, તો તમારી મસ્ત બનશે આઈસ્ક્રીમ. એમાં બધાને સમજાય છે ને બરોબર? કહેતા રહેજો. કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ્સ નાખજો. શું વેનીલા અને સ્ટ્રોબેરી? વેનીલા અને સ્ટ્રોબેરી ચાલશે કે? વેનીલાની જગ્યા પર સ્ટ્રોબેરી ચાલશે કે? આ તમે જે બનાવ્યું છે આમાંથી તમે 15 જાતની તમારા પોતાનો જે હોય એના પર તમે કરી શકો છો. કંઈ પણ તમે બનાવી શકો છો. આ વેનીલામાં 15 ફ્લેવર બની શકે છે. બ્લુબેરી બને છે, ફ્રૂટ્સ વાળી બને છે, પાનવાળી બનશે, કાજુ કેસર બનશે, ઘણી બધી આમાં આઈસ્ક્રીમ બને છે. પણ તમારી મેથડ આ મેથડથી જ જવાનું છે. આમાં તમે સ્ટ્રોબેરી નાખી દેશો તો તમારી સ્ટ્રોબેરી થઈ જશે. એ જ્યારે હું મેંગોની આઈસ્ક્રીમ બનાવીશ ત્યારે તમને એક્સપ્લેન કરવાની છું. મેઇન આ બે ઇન્ગ્રેડિયન્ટ્સ જ છે, તો તમારે આ બે ઇન્ગ્રેડિયન્ટ્સ થ્રુ જ બધું જવાનું છે. આમાં થોડું તમારે ટચ કરીને જોવાનું, અગર ગરમ થઈ ગયું છે થોડું, તો તમે એના પછી આમાં નાખી શકો છો ડાર્ક ચોકલેટ. ડાર્ક ચોકલેટ લીધી છે મેં 50 ગ્રામ લીધી છે.
જે ઘરની ચોકલેટ આઈસ્ક્રીમ બનાવશે ને પછી બહારની ખાશે જ નહીં, એ મારી ગેરંટી છે. હા, બધા મને છે ને પીડીએફ હું તમને મોકલાવીશ, મેંગોની, વેનીલાની અને ચોકલેટનું ત્રણેયનું હું પીડીએફ મોકલાવીશ, પણ તમે બધા મને વોટ્સઅપ કરી દેજો, હું તમને પીડીએફ મોકલાવી દઉં છું. મારો નંબર છે 9323409105. તમે મને ક્યારે પણ વોટ્સઅપ કરીને આમાં કહી શકો છો, હું તમને પીડીએફ મોકલાવી દઈશ બધાના. ના, નહીં ચાલે. ના, નહીં ચાલે. whip ક્રીમ છે એ જે નોન ડેરી whip ક્રીમ આવે એટલે એમાં યુઝ થાય આપણે, અને આ અમૂલની ક્રીમ છે એ ફેટ વાળી ક્રીમ છે એટલે એ ન વપરાય. આપણું મિશ્રણ ઘાટું થઈ ગયું છે. બધાને સમજ પડે છે ને બરોબર? કહેતા રહેજો, થમ્સ અપ કરજો. બધાએ કમેન્ટ્સ નાખી કે નહીં, ક્યાં ક્યાંથી જોડાયેલા છો અમારા સાથે? અમારા મહિલા સમિતિની બહેનો ઘણી મહેનત કરે છે આના માટે. ના ના, પીડીએફ તમે લોકો મને જે વોટ્સઅપ કરશો એમને જ હું પર્સનલમાં મોકલાવીશ. સમાજમાં ગ્રુપમાં નહીં મોકલાવું કે બીજાને આપણે હેરાનગતિ ન થાય, એટલે તમે લોકો મને જ પર્સનલ કરશો તો હું તમને એક્સપ્લેન બી કરીશ. એવું હોય તો કોલ બી કરી શકો છો, પણ કોલ તમારે કરવાનો છે સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી. ક્યારે બી કોલ કરશો તો હું તમને જવાબ આપી દઈશ. મારા આઈસ્ક્રીમ વર્કશોપના ક્લાસ પણ છે, એમાં ટોટલ 52 જાતની આઈસ્ક્રીમ હું શીખવાડું છું. આ બે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એટલે મેં તમને કીધું કે આ બે તમારા સામે જ બનાવીને દેખાડું. સમજાય છે ને બધાને? ધ્રુવ્યાને હવે આપણે આમાં એડ કરીશું મિલ્કમેડ. આમાં સેમ મેથડ છે મિલ્કમેડની. આમાં પાવડર શુગર કે કાંઈ વધારે નથી કરવાનું, ચોકલેટ છે તો, નહીં તો એનો ટેસ્ટ બેસી જશે. ચોકલેટ આઈસ્ક્રીમમાં મિલ્કમેડ નથી નાખવાનું? નાખવાનું છે, નાખ્યું ને મેં હમણાં જ નાખ્યું તમારા સામે જ. આ રહ્યું. આપણે જ્યારે ગેસ પરથી ઉતારી ત્યારે આપણે મિલ્કમેડ એડ કરવાનું છે. હા હા હા. પીડીએફ તમને બધાને મળી જશે. વેનીલા આઈસ્ક્રીમનો, ચોકલેટ આઈસ્ક્રીમનો અને મેંગો આઈસ્ક્રીમ જે હું શીખવાડવાની છું એ 3 જ પીડીએફ તમને મળશે. અને તમે પછી વેનીલા આઈસ્ક્રીમ જે હું તમને બતાવવાની છું એના ઉપરથી તમે તમારા પોતાના તરફથી કેવી રીતે તમે હજી કઈ કઈ આઈસ્ક્રીમ એમાં બનાવી શકો છો એ તમે બનાવી શકો છો. આપણું ચોકલેટનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું લિક્વિડ ગ્લુકોઝ. જે હમણાં જોઈન્ટ થયા હોય એ પહેલેથી વિડીયો જોઈ લેજો તો બધું તમને આઈડિયા આવી જશે. અને મારો મોબાઈલ નંબર છે 9323409105. ક્યારે પણ તમે પૂછજો, હું પીડીએફ મોકલાવી દઈશ તમને લોકોને. લિક્વિડ ગ્લુકોઝ પણ આપણે જ્યારે આપણું આ બેટર જ્યારે થોડું ગરમ હોય છે ત્યારે જ એડ કરવાનું છે, નહીં તો એક જગ્યા પર જ ચોટતું રહેશે ઈ. અને એને કન્ટિન્યુ આપણે હલાવતા જ રહેવાનું છે. અને જેને પણ આઈસ્ક્રીમ ખાવી હોય આવી જાજો આજે ઘરે, બધાને ચખાડી દઈશ આઈસ્ક્રીમ.
આપણું આ બેટર રેડી થઈ ગયું છે ચોકલેટ વાળું. હવે આપણે આગળની પ્રોસેસ કરશું કે કેમ કરવાનું છે. બધાએ કમેન્ટ્સ નાખી કે નહીં, ક્યાં ક્યાંથી જોડાયેલા છો તમે બધા? લિક્વિડ ગ્લુકોઝ મળશે તમને બેકિંગના દુકાન પર ક્યાંય પણ અવેલેબલ હશે. એ કઈ પણ કંપનીનું ચાલશે. બસ આવી રીતે આવે છે લિક્વિડ ગ્લુકોઝ. તમે ફોટો લઈ શકો છો આનો. દેખાય છે બરોબર? આપણું રેડી થઈ ગયું છે ચોકલેટનું મિશ્રણ. મિલ્ક પાવડરનું પણ સમજ પડી બધાને? આ વધારે બેટર આવે છે નેસ્લે કંપનીનો. નેસ્લે છે, અમૂલ્યા છે, એ બે વસ્તુ સારા, એ બે કંપનીનું સારું આવે છે, તો તમે એ યુઝ કરી શકો છો. હવે આપણે આમાં છે ને એક વસ્તુ એડ કરવાની છે, જે એના વગર આપણી આઈસ્ક્રીમ પોસિબલ જ નથી. તો એ છે whip ક્રીમ, જે આપણે કેક માટે યુઝ કરતા હોય એ. આ છે સ્ટાર whip ક્રીમ, રીચની છે સ્ટાર whip. આ છે ટ્રોપોલાઇટ છે, રીચ ગોલ્ડ આવશે. તમે કઈ પણ ક્રીમ યુઝ કરી શકો છો જે તમારા શહેરમાં અવેલેબલ હોય એ. પણ whip ક્રીમ જ જોશે તો તમારે અહીંયા નીચે જોઈને લેવાનું કે whip ક્રીમ છે કે કઈ છે. અમૂલની નહીં ચાલે ક્રીમ. જે આપણે કેક માટે યુઝ કરી છે એ જ છે ક્રીમ. એ પણ આપણે લેવાની છે 1 કપ. જે આપણે મિલ્ક લીધું છે એના મેઝરમેન્ટથી જ લેવાની છે. ત્યારે તમારી 1 લીટર આઈસ્ક્રીમ રેડી બનશે. આપણે હવે આને બીટ કરીશું. થોડું આગળ કરો. હા, સેમ મેથડ આવશે. એ હું તમને એક્સપ્લેન કરવાની છું. હવે જ્યારે મેંગોની આપણે બનાવશું ત્યારે એક્સપ્લેન કરું છું તમને. તમે કયા પણ ફ્રેશ ફ્રૂટ લઈ શકો છો. જ્યારે જે સિઝન હોય એ તમે વાપરી શકો છો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછતા રહેજો, તમને આન્સર આપીશ. ન સમજાય એ જે કાંઈ કમેન્ટ, કોઈના ક્વેશ્ચન છે, કાંઈ કન્ફ્યુઝન છે ક્યાંય? અમે ચોકલેટ માટે જે whipped cream છે એ પહેલાથી આપણી રેડી કરીને રાખી છે કે તમારે બધાનો વધારે સમય હું ન લઉં એટલા માટે. એટલે મેં ઓલરેડી એ ક્રીમ બનાવી રાખી છે. આપણે થોડા સમયમાં વધારે શીખવાનું છે, તો થોડી તમારા માટે તૈયારીઓ કરીને રાખી હતી મેં, કે આપણે જેથી ફટાફટ આપણે કરી શકીએ. અને આ વિડીયો તો તમારા ગ્રુપમાં લાઈવ રહેશે જ, ક્યારે પણ તમે જોઈ શકો છો અને આઈસ્ક્રીમ બનાવજો બધા. તમારી ક્રીમ કેટલી બીટ કરવાની કાંઈ ન સમજ પડે
તો હું તમને કહું છું એવી રીતે ક્રીમ બીટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. આપણે નોર્મલી જે કેકમાં વાપરતા હોય છે એના કરતાં આપણું ક્રીમ થોડું હાર્ડ જોશે આમાં કેકમાં, સોરી આઈસ્ક્રીમમાં. કેકમાં જે આપણે વાપરતા હોય છે એમાં થોડું સોફ્ટ હોય છે, આમાં થોડું હાર્ડ ક્રીમ જોશે, કેમ કે આપણે આમાં દૂધનું મિશ્રણ બી નાખવાનું હોય છે. વ્હીપ ક્રીમનું મેઝરમેન્ટ છે જે તમે કપમાં જે દૂધ ભરીને લ્યો છો એ જ મેઝરમેન્ટ તમારું વ્હીપ ક્રીમનું મેઝરમેન્ટ પણ રહેશે. આ જેટલું તમે દૂધ લીધું હશે એટલું જ તમારું વ્હીપ ક્રીમનું મેઝરમેન્ટ રહેશે. ખાલી આ બે વસ્તુ છે કે તમારી વધારે રહેશે, બાકી બધી થોડી થોડી જ વસ્તુ છે. થોડી થોડી વસ્તુમાં તમારી કેટલી બધી ક્વોન્ટિટીમાં આઈસ્ક્રીમ બની જવાની છે. આ જો તમારે છે ને આવી રીતે કરવાનું એટલે ખબર પડે કે તમારા પડે છે કે નથી પડતા, તમારું ક્રીમ બીટ થયું છે કે નથી થયું. દેખાય છે બરોબર બધાને? આવી રીતે પડવાનો જોઈએ એટલે તમારું ક્રીમ રેડી છે, તમારે સમજી જવાનું. આપણે હવે આમાં એડ કરીશું આપણું મિલ્ક મેડ, વેનીલાનું જે આપણે મિશ્રણ રેડી કર્યું હતું એ આપણે એડ કરવાનું છે. શાર્પ પીક આવે ત્યાં સુધી whip cream કરવાની. હા હા, ત્યાં સુધી કરવાની છે. પછી આપણે આ બધાને મિક્સ કરી નાખવાનું છે. આમાં કોઈને અગર વેનીલા એસેન્સ નાખવું હોય તો 2 થી 5 ડ્રોપ્સ નાખી શકો છો, પણ એ તમારી નેચરલ આઈસ્ક્રીમ નહીં થાય કેમ કે વેનીલા એસેન્સ આવશે ત્યારે. એટલે પણ ટેસ્ટમાં ઘણો બધો ફરક આવી જાય છે એમાં. મોબાઈલ નંબર છે 9323409105. તમને કોઈને પીડીએફ જોતો હોય તો આ નંબર પર મને મેસેજ કરજો, હું પીડીએફ મોકલી આપીશ. ચોકલેટનો, વેનીલા આઈસ્ક્રીમનો અને મેંગો આઈસ્ક્રીમનો. હા, ફૂલ ફેટ વાળું કયું પણ તમારે દૂધ વાપરી શકો છો. જે આપણે નોર્મલી તબેલાનું મળે છે એ દૂધ પણ તમે વાપરી શકો છો, જેમાં જાડી મલાઈ થતી હોય એ વાળું. એટલે એવું નથી કે પેકિંગ વાળું દૂધ આપણે વાપરીએ, કયું પણ દૂધ ચાલશે તમારું. તમારા ગામમાં જે અવેલેબલ હોય એ તમે વાપરી શકો છો. આ આપણું વેનીલાનું જે બેઝ તૈયાર કર્યું હતું ઈ અને ક્રીમ, એ બે જ્યાં સુધી આપણું એક નથી થતું ત્યાં સુધી આપણે એને બીટ કરવાની છે અને પછી બસ આપણે પેકિંગ કરશું આની. કેવી રીતે ગરમ કરવું છે. આપણે જે ચોકલેટનું બેટર રેડી કર્યું હતું એ હવે વળી પાછું હજી મેં પહેલાથી વ્હીપ ક્રીમ રાખી હતી, આપણે એમાં એડ કરી દેશું.
એકદમ ક્રીમી ટેક્સચર હોય છે અને સ્વાદ બહુ મસ્ત લાગે છે. બનાવજો બધા એકવાર અને આપણા ગ્રુપમાં ફોટો શેર કરજો. એટલે મને એમ થાય કે ચલો મારું શીખવાડવું કાંઈ વર્થ નથી ગયું. સમજાણું ને આટલું જેટલું શીખવાડ્યું ત્યાં સુધીનું બધાને બરોબર. ન સમજાય તો કાંઈ કમેન્ટ કરો, ક્વેશ્ચન કરો, હું તમને કહું છું. બીટર છે, તમારે બીટર વાપરવું હોય તો 250 થી 300 વોલ્ટ સુધીનું બીટર સૌથી બેસ્ટ છે. એ બીટરમાં તમારું ફટાફટ ક્રીમ બીટ થશે. અને ક્યારે ગરમીનું ટેમ્પરેચર હોય તો તમારી ક્રીમ બીટ ન થતી હોય તો તમે નીચે બરફ રાખીને પછી એ કરી શકો છો. સ્પેચ્યુલા વિડીયો ગ્રુપમાં રહેશે. હા હા, આ વિડીયો રહેશે. મને આશા છે કે બધા તમે નેક્સ્ટ સમર સિઝનમાં આઈસ્ક્રીમ બનાવીને ગ્રુપમાં બધા ફોટોસ પોસ્ટ કરજો. છે કમેન્ટ્સ કાંઈ? કોઈને કાંઈ ક્વેશ્ચન છે? ના ના, લાઈફ ટાઈમ રહેશે. અચ્છા, યુટ્યુબ પર પણ છે આ. તમે આ લિંક થી ક્યારે પણ યુટ્યુબ પર જોઈન કરી શકો છો. બધાએ કમેન્ટ્સ નાખી કે નહીં? ક્યાંથી જોડાયેલા છો મને ખબર પડે. આપણે આ બંનેમાં ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી આપણું ક્રીમી ટેક્સચર ના આવે ત્યાં સુધી. આમાં કાંઈ પણ લમ્સ ન પડવા જોઈએ. કોઈ પણ સુગર વાળા પેશન્ટ હોય તો એ લોકો પાવડર સુગરની બદલે સુગર ફ્રી વાપરી શકે છે. પણ જે whip ક્રીમમાં જે સુગર આવશે, મિલ્કમેડમાં સુગર આવશે, એ થોડી સુગર રહેશે. બાકી તમે જે ઘરની દળેલી સાકર કે એ હોય છે એ તમે સ્કીપ કરીને પાવડર સુગર યુઝ કરી શકો, ઓલી સુગર ફ્રી યુઝ કરી શકો છો તમે એમાં. આવો કોઈ પણ ડબ્બો તમારા ઘરે અવેલેબલ હશે, પણ એરટાઇટ ડબ્બો જોશે. આપણે એમાં જ આઈસ્ક્રીમ જમાવવાની છે, તો પ્લાસ્ટિકના કોઈ પણ ડબ્બામાં તમે જમાવી શકો છો, પણ એ એરટાઇટ ડબ્બો હોવો જોઈએ. આ જો તમને બધાને દેખાતું હશે કે આપણી થોડી થોડી આપણે વસ્તુ લીધી હતી, એમાં કેટલી બધી આપણી ક્વોન્ટિટી થઈ છે. અને આ બધી નેચરલ જ છે, કે એમ કે આપણો આઈસ્ક્રીમનો વર્કશોપ જ નેચરલ છે. આપણે આમાં કાંઈ પણ જાતનું કેમિકલ વાપર્યું નથી. એકદમ પ્યોર બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે બનાવી છે. આ 500 લીટરનો ડબ્બો છે, 500 ml નો છે. તો એ જુઓ, અડધો ભરાણો, હજી એક ડબ્બો ભરાશે એટલું છે. એટલે તમારી ટોટલ 1 લીટર આઈસ્ક્રીમ બને છે આટલું. અને આ છે હવે ચોકલેટ આઈસ્ક્રીમનું આપણે જોશું. ચોકલેટ આઈસ્ક્રીમમાં આપણે છે ને ચોકો ચિપ્સ યુઝ કરશું વચ્ચે વચ્ચે. આવી રીતે ચોકો ચિપ્સ છે. અગર ચોકો ચિપ્સ અવેલેબલ ન હોય તો તમે તમારા ઘરની જે મેં તમને ડાર્ક કમ્પાઉન્ડ બતાવ્યો હતો ને, એ ડાર્ક કમ્પાઉન્ડના નાના નાના પીસ કરીને પણ તમે એને વચ્ચે વચ્ચે નાખી શકો છો.
એટલે એવું જરૂર નથી કે ચોકો ચિપ્સ છે. મારા પાસે અત્યારે ચોકો ચિપ્સ અવેલેબલ હતી તો મેં ચોકો ચિપ્સ યુઝ કરી છે. ચોકો ચિપ્સ એ જ્યાંથી તમે ડાર્ક ચોકલેટનો કમ્પાઉન્ડ લેશો ત્યાંથી મળશે, અને આજકાલ તો લગભગ જનરલ સ્ટોરમાં બધે જ અવેલેબલ હોય છે. અત્યારે તમને દેખાડવાનું છે એટલે તમે લોકો આવી રીતે પેલા એક લેયર નાખી દેવાનું, પછી વચ્ચે ચોકો ચિપ્સ નાખવાની, અને આવી રીતે જમાવીને તમે 1 કલાક પછી પણ જમાવશો તો તમારી ચોકો ચિપ્સ એઝ ઇટ ઇઝ એવી જ રીતે રહેશે. તમને બતાવવાનું છે એટલે હું આવી રીતે હમણાં એના ઉપર જ નાખી રહી છું. દેખાય છે ને બધાને કેવી રીતે કર્યું છે? આ એક લેયર થઈ ગયું. આવી રીતે 3 લેયર જમાવવાના રહેશે. કઈ ન સમજાય તો પૂછી શકો છો તમે. આપણી 2 આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. હવે હું તમને શીખવાડવાની છું જે સરપ્રાઈઝ હતું, મેંગો આઈસ્ક્રીમ. આપણું જે વેનીલાનું મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું હતું એ મેં છે ને બનાવીને રાખ્યું છે, એટલે મારું થોડું થીક થઈ ગયું છે. પહેલાથી જ બનાવીને રાખેલું હતું કેમ કે આપણો સમય વધારે ન જાય એટલે. આપણે આ બનાવીએ છીએ ફ્રૂટવાળી આઈસ્ક્રીમ. હવે હું અત્યારે મેંગો અવેલેબલ હતા એટલે મેં મેંગો લીધા છે. તમે કયું પણ ફ્રૂટ તમારું એડ કરી શકો છો આમાં, અને સિઝનના હિસાબે અગર સ્ટ્રોબેરી તમે વાપરો છો તો સ્ટ્રોબેરી અગર ખટાશવાળી હોય તો તમારે થોડી સાકર નાખવાની એમાં, અને પછી સ્ટ્રોબેરી ક્રશ કરીને એમાં પછી થોડી સાકર નાખીને તમારે હલાવવાની, જેથી એનું પાણી બધું છે એ ઓબ્ઝર્વ થઈ જાય એમાં. એટલે પાણીનો ભાગ બિલકુલ બી ન જોઈએ. જે ખાટા ફ્રૂટ્સ આવે છે એમાં થોડી એના હિસાબે સાકર નાખીને પછી જ કરવાની, અને ગેસ પર એ બધું પાણી એનું હોય બાળી નાખવાનું. ફ્રીજમાં રાખ્યું હતું ને જામી ગયું છે. મેઝરિંગ આપણું જે વેનીલાનું હતું એટલું જ મેઝરમેન્ટ મેં લીધું છે, પણ આ ફ્રીજમાં રાખવાના હિસાબે જામી ગયું છે. અને 1/4 કપ આવશે. જે મેઝરમેન્ટ મેં વેનીલામાં બતાવ્યું હતું એ જ મેઝરમેન્ટ છે. અને આ ફ્રૂટ્સ છે, અત્યારે મેંગોનો પલ્પ મેં કાઢીને રાખ્યો હતો તો એ 1/4 કપ આવશે. હવે આમાં અવાજ આવે છે ને બધાને બરોબર સંભળાય છે, સમજાય છે? કાંઈ પણ હોય તો કહેજો, કમેન્ટ્સ નાખજો એટલે ખબર પડે કે હું બરોબર શીખવાડી રહી છું. આપણે મેંગો પલ્પ લેવાનો છે. આ મીઠા હતા એટલે મેં કાંઈ સાકર કે કાંઈ એડ નથી કર્યું એમાં. ⅓ કપ છે મેંગોનો પલ્પ. બાકી આપણું જે વેનીલાનું હતું એટલું જ છે મેઝરમેન્ટ, એમાં કાંઈ ફેરફાર નથી લીધો. આ વેનીલા બેઝનું જે મેં તમને આ શીખવાડ્યું છે એ જ સેમ હતું, ખાલી એમાં મેં મેંગો એડ કર્યું છે પલ્પ નાખીને, અને એ આપણે એડ કરીશું હવે આમાં. આ ક્રીમ પણ જે હતી પહેલાની whip ક્રીમ જે બતાવી હતી એવી જ રીતે મેં બનાવીને રાખી હતી એક.
લિક્વિડ ગ્લુકોઝ છે એ ઓપ્શનલ છે. કોઈને નાખવું હોય તો ન નાખો તો પણ તમારી આઈસ્ક્રીમ બરોબર જ જામશે. કેમ કે એમાં તમે મિલ્કમેડ નાખો છો તો એ તમારી જામશે જ બરોબર. એટલે એ કાંઈ તમારા માઇન્ડમાં નહીં રાખતા કે લિક્વિડ ગ્લુકોઝ આપણે જોઈએ જ છે. પેલા તમને એવી રીતે લાગે તો તમે એકવાર લિક્વિડ ગ્લુકોઝ વગર બનાવી જોજો, એ પણ જામશે. પણ એ તમારી વધારે વાર સુધી બારે કાઢ્યા પછી છે ને આઈસ્ક્રીમ તમારી રહેશે નહીં એટલી બધી વાર. તો લિક્વિડ ગ્લુકોઝ હશે તો એ તમારી આઈસ્ક્રીમ ઘણી વાર સુધી કડક રહેશે. એટલે એમાં મેં લખેલું જ હતું, જે મેં આપ્યું હતું એમાં ઇન્ગ્રેડિયન્ટ્સમાં, કે લિક્વિડ ગ્લુકોઝ ઓપ્શનલ જ છે. હવે આપણે આને બીટ કરી લેવાની છે. એક ડબ્બો ફ્રીજમાં રાખવાના હિસાબે થોડી જામી ગઈ છે. આ જો તમે જોઈ શકો છો, મેં કલર કે કાંઈ નથી નાખ્યું, પણ એકદમ ઓરિજિનલ ટેસ્ટ રહેશે આમાં મેંગોનો. તમે અગર મેંગોનો વધારી શકો હોય તો તમારે ખાલી આજે 1/4 કપ આપ્યો તો એનાથી ખાલી અડધો કપ જ વધારે કરવાનો, નહીં તો પછી તમારા એમાં આઈસ ક્રિસ્ટલ આવી જશે. આપણે ચોકલેટનું જેવી રીતે કર્યું હતું એવી જ રીતે આનું પણ થશે. અને આ મારી 1 લીટરની આઈસ્ક્રીમ બને છે એ હિસાબનો મેં મેઝરમેન્ટ આપ્યો છે. અગર 240 નો હતું તો, અને 200 ml નો હશે તો એ તમારી 1/4 લીટર આઈસ્ક્રીમ બનશે. અને તમારે વધારે જોઈએ તો બધું મેઝરમેન્ટ ડબલ કરીને તમે એમાં બનાવી શકો છો. હવે આપણે આમાં વચ્ચે વચ્ચે નાખવાના છે મેંગોના પીસીસ કર્યા હતા મેં, એ મેંગોના પીસીસ નાખવાના છે વચ્ચે વચ્ચે. મારી અહીંયા તો આ બધી નેચરલ આઈસ્ક્રીમ છે જે ફ્રેશ ફ્રૂટની છે, એ મારા સમર સિઝનમાં ઘણી બધી મારી સેલ થાય છે. ઘણા કસ્ટમર એવા છે કે જેમને કાંઈ કેમિકલ વગરનું ખાવાનું નથી હોતું, એ ઘણા લે છે મારા પાસેથી. હું કેકના ઓર્ડર પણ લઉં છું, તો તમારે કોઈ પણ અહીંયા નજીક હોય તો કેકના ઓર્ડર પણ તમે આપી શકો છો. આમાંથી ઘણા બધા જણાને ખબર પણ હશે કે કેકના ઓર્ડર લઉં છું. આવી જ રીતે 3 લેયર બનાવવાના છે આપણે. બધા પાસે મારો મોબાઈલ નંબર હશે, યા તો ગ્રુપમાંથી પણ મળી જશે. હું એકવાર કહી દઉં છું હજી નંબર 9323409105. તમને આ 3 આઈસ્ક્રીમનો PDF મળી જશે. તમે ક્યારે પણ મને આ મેસેજ કરી શકો છો, તો હું તમને PDF આપી દઈશ. નહીં, whipped cream તો તમને જોશે જ. whipped cream વગર નહીં થાય આઈસ્ક્રીમ.
whipped cream તો આજકાલ બધા જ શહેરોમાં લગભગ જનરલી મળે જ છે, કેમ કે જ્યાં કેક મળતી હોય ત્યાં whipped cream મળ્યા વગર રહે જ નહીં, એટલે બધે મળે જ છે. તમને આ દેખાતો હશે કે આપણી એકદમ નેચરલ જ બની છે, બિલકુલ બી કલર નથી નાખ્યો. કોઈને વધારે ટેસ્ટ જોતો હોય તો આમાં મેંગો ઇમલ્સન્સ આવે છે તો એ એડ કરી શકે છે, પણ જેને નેચરલ જોઈએ એ એકદમ પ્યોર આવી રીતે જ ખાય. આ હવે આપણું લાસ્ટ ટોપ લેયર છે. તમને હજી એક આઈસ્ક્રીમનું કહું હું, આપણે જે આ વેનીલા વાળી આઈસ્ક્રીમ બનાવી છે, તમે એમાં પાન ફ્લેવરની પણ બનાવી શકો છો. પાન ફ્લેવરમાં તમારે બનાવવાની તો આપણા જે પાન હોય છે એ પાન યુઝ કરવાનો છે, જે આખું પાન આપણે લાવીએ છીએ, પણ એ વગર સોપારી અને વગર કાથાનું પાન આપણે જોશે. તો અને એ પાનને ખાલી તમારે ક્રશ કરી નાખવાનું છે, અને જેવી રીતે મેં ફ્રૂટ વાળી આઈસ્ક્રીમ બનાવી છે એવી જ રીતે તમે વેનીલા વાળા એમાં નાખીને પાન એડ કરીને તમારે પાન વાળી આઈસ્ક્રીમ બનાવી શકો છો. આ 3 આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે તમારા સામે. whipped cream ને ફ્રીઝરમાં રાખવું પડે કે ચાલે? whipped cream તમારે જ્યારે તમે લાવવાના હોય તો એ કડક જ આવે છે, પણ એ કડક આવે છે. હા, ક્યાં ગયું મારું whipped cream? આપ એ કડક જ હોય છે. તમારે એને રૂમ ટેમ્પરેચર કરતાં થોડું વધારે હાઈ લેવલમાં રાખવાનું. જ્યારે એ લિક્વિડ ફોર્મમાં આવે છે ત્યારે તમારે એને whip કરવાનું સ્ટાર્ટ કરવાનું, પછી જ તમારું બને. આ અત્યારે છે જુઓ, આપણું દૂધની જે હોય આપણી એના કરતાં થોડું લિક્વિડી હોય છે. મને એક બાઉલ આપતો. તમારે ક્યારે પણ whipped cream કરવું હોય તો આવી રીતે જોશે, અને આ ઠંડુ હોય તો જ તમારું whip થશે બરોબર, નહીં તો એ whip નહીં થાય. અને ગરમીની સિઝન હશે તો તમે નીચે બરફ રાખીને તમે એમાં whip કરી શકો છો. ઓપન કર્યા પછી આ 3 મહિના ચાલે છે, એક ડબ્બો 3 મહિના ચાલે છે, અને કોઈ ડબ્બામાં 6 મહિનાની પણ હોય છે વેલિડિટી. તો તમારી જોઈને પછી તમે તમારા હિસાબે રાખી શકો છો, પણ એકવાર ઓપન કરશો પછી તમારે એને ફ્રીઝરમાં જ રાખવાનું રહેશે. તો આપણી આ 3 આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને પેક કેવી રીતે કરવાની છે. આ ક્લિંગ ફિલ્મ છે, દેખાય છે બધાને? ક્લિંગ ફિલ્મ છે, આપણે એને છે ને આના ઉપર લગાવી દેવાનું છે, જેથી કરીને આપણા આઈસ્ક્રીમ જામશે ત્યારે એમાં જે આઈસ ક્રિસ્ટલ બનશે એ આઈસ ક્રિસ્ટલ આપણા પાણીનો જે ભાગ હોય થોડો એ ભાગ આમાં આપણે પાણીનો બિલકુલ બી ન જાય, એટલે આપણે આને કવર કરીને રાખી દેવાની છે આવી રીતે. દેખાય છે બધાને? બરોબર છે? કઈ ક્વેશ્ચન છે? નહીં તો આપણો સેશન હવે પૂરો થશે. થોડી વારમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9323409105. ટાઈટ આવી રીતે બંધ કરીને રાખવાની. તમે 1 વાર 2 વાર આવી રીતે રેપ કરી શકો છો. આ ક્લિંગ ફિલ્મ છે એ તમને કોઈ પણ સ્ટેશનરી શોપમાં મળી જશે, જ્યાં તમે પેન બુક્સ એ બધી વસ્તુ લેતા હોય ત્યાં સ્ટેશનરી શોપમાં ક્યાંય પણ અવેલેબલ હોય છે. અને તમે એક લેશો તો તમારું 3 વર્ષ આરામથી હાલી જાય છે.
આવી રીતે કરીને પછી આપણે પેક કરીને રાખી દેવાની. અને આ સેટ થવામાં કમસે કમ 24 કલાક આપણે જોઈએ છે. તમે જ્યારે આજે સેટ કરશો તો તમારી કાલે રાતે ઈ થઈ જાય છે. તો પછી આ કેમ કે નેચરલ છે, આપણે આમાં કાંઈ એવા પ્રિઝર્વેટિવ્સ નથી નાખ્યા હોતા, એટલે તમને એને સેટ થવામાં વાર લાગે છે. એટલે ક્યારે પણ જલ્દીમાં તમે એવી રીતે કોઈ ઓર્ડર્સ હોય, તમને કાંઈ પણ હોય તો તમે ઇવેન્ટ્સ હોય તો તમે લેતા નહીં. અગર ટાઈમ હોય તો જ તમારે લેવાની છે. યા તો તમે 2-3 દિવસ પહેલા રેડી કરીને રાખો છો, પછી યુઝ કરી શકો છો. સમજાણું બધાને? બસ પછી આવી રીતે પેક કરીને રાખી દેવાની ફ્રીઝરમાં 24 કલાક માટે. આનું એકનું એક મિનિટ. ઓપન કરો. આ જે છે મેં પરમ દિવસે બનાવી હતી તમને બધાને બતાવવા માટે કે એનું ટેક્સચર કેવું આવે છે. આ ચોકલેટ આઈસ્ક્રીમ છે, જુઓ. જેવી રીતે મેં તમને બતાવી હતી એવી જ રીતે મેં પેક કરીને રાખી છે. આ એક છે વેનીલા બેસ જે તમને બતાવ્યો હતો, એમાં મેં ગુલાબ જાંબુની બનાવી છે. આ ગુલાબ જાંબુ છે. જેવી રીતે મેંગોની બનાવી છે એવી જ રીતે મેં સેમ વે થી બનાવી છે. એવી રીતે 3 લેયર કરીને ખાલી વચ્ચે ગુલાબ જાંબુ નાખ્યા છે. અને વચ્ચે વેનીલાનું જે આપણે બનાવ્યું હતું મિશ્રણ, એમાં છે ને મેં થોડા કેસરની દાંડી એડ કરી હતી, એટલે એનો જે ટેસ્ટ છે એમાં આવે. તમે એલચી છે, એલચી પણ યુઝ કરી શકો છો એમાં. આ છે મેંગોની, જે હમણાં બનાવી હતી લાસ્ટ, તમને બીજું આવી જ રીતે હતી બધી. થેન્ક યુ બધાને ગમી. હવે આપણે જોશું એ કેવી રીતે છે. બહુ હાર્ડ છે, થોડી વાર પહેલા કાઢી નાખ્યું તે. આજુ આવું ટેક્સચર આવે છે આઈસ્ક્રીમનું. જે વે થી તમને બતાવી છે એવી જ છે. દેખાય છે બધાને બરોબર? આટલી કડક હોય છે. જો અગર તમે લિક્વિડ ગ્લુકોઝ નાખો છો તો તમારી વધારે વાર સુધી આવી રીતે રહી શકે છે. જે તમે નેચરલી આઈસ્ક્રીમ બી લાવો છો બહારથી, એ આટલી બધી વાર રહેતી નથી. પણ આપણું જે લિક્વિડ ગ્લુકોઝનું જે સસ્પેન્સ છે એ તમે ખાલી એટલું 1 TBSP નાખો છો તો પછી તમારું એ વધારે વાર સુધી રહે છે. આ છે ગુલાબ જાંબુની, વચ્ચે વચ્ચે ગુલાબ જાંબુ દેખાય છે. દેખાય છે બધાને બરોબર? ચલો આવી જાઓ ખાવા. કોણ કોણ આવે છે આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા માટે? બધા કે છે તમારા ઘરે આવવું પડશે આઈસ્ક્રીમ. હા ચોક્કસ આવી જાઓ. એટલે જ મેં કીધું ને પેલા કે આઈસ્ક્રીમ ખાવી હોય તો આવી જાજો આજે. આ પણ કાંઈ મેં એસેન્સ કે કાંઈ નાખ્યા વગરની જ બનાવી છે મેંગોની. જે રીતે તમને દેખાડી હતી જ હતું. બિલકુલ બી કેમિકલ નથી આમાં કાંઈ. નેચરલ વે થી બનાવી છે. તમને બધાને ખબર પડે કે એનું ટેક્સચર ને બધું કેવું આવે છે, એટલા માટે જ મેં બનાવીને રાખી હતી કે તમે જોઈ શકો કે આપણી બન્યા પછી આઈસ્ક્રીમ કેવી રીતે રહે છે. એક ફોટો. કેવો લાગ્યો આ વર્કશોપ? તો બધા કહેજો. આપણા મહિલા સમિતિના ઓલ ઇન્ડિયા વુમન સેલ
બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું. અને આઈસ્ક્રીમ તમને કેવી લાગી તો બધા જણાવજો મને, અને ઘરે જરૂરથી એકવાર બનાવજો તો તમને પણ આઈડિયા આવશે કે કેવી બને છે આઈસ્ક્રીમ. થેન્ક યુ. થેન્ક યુ પ્રીતિબેન, થેન્ક યુ સો મચ. આપણે બધા માર્કેટમાં જે ખાઈએ છીએ ને એ તો ફ્રોઝન ડેઝર્ટ છે. આજે આપણે નેચરલ આઈસ્ક્રીમ ખવડાવવા માટે વિધાઉટ એની એસેન્સ, વિધાઉટ એની કેમિકલ શીખવાડી, અને ધેટ ટુ એકદમ સરસ ટેક્સચર છે, ટેસ્ટ પણ બહુ જ મસ્ત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એન્ડ થેન્ક યુ સો મચ ઓલ ઇન્ડિયા GKKS ની પૂરી ટીમને કે જે આપણા સમાજમાં રહેલા ટેલેન્ટને FB પેજ પર લઈ આવે છે. અને આપણા બધા વ્યુઅર્સને પણ થેન્ક યુ કે તે લોકો આપણી સાથે જોડાયા અને આ લાઈવ સેશનને સક્સેસફુલ બનાવ્યું. થેન્ક યુ સો મચ. હવે હું અમારા મુલુંડ મહિલા સમિતિની ટીમને ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે અને પ્રીતિબેનને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરે. પ્લીઝ વેલકમ. થ્રુ સાઈડ. પ્લીઝ વેલકમ. પુષ્પાબેન ગોહિલ પ્રીતિબેનને સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરશે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. આજે ખરેખર અમને બધાને અહીંયા બહુ મજા આવી અને એમને બહુ સરસ આઈસ્ક્રીમ બનાવી છે. અને આપણે બધાએ પણ આ બધી વસ્તુનો આપણે લાભ લીધો છે ને. જ્યારે એમને કીધેલું છે એ બધા આને ટ્રાય કરજો અને પછી બધા આઈસ્ક્રીમના ફોટો શેર કરજો કે એમની કરેલી મહેનત સક્સેસ જાય અને આપણે લોકો પણ ઘરે બેસીને એને માણી શકીએ. સીઝન માટે કઈ જરૂરી નથી કે આપણે ગરમીમાં જ આઈસ્ક્રીમ ખાઈ શકીએ. આઈસ્ક્રીમ એવી વસ્તુ છે કે આપણે ઓલ સિઝનમાં ખાઈ શકીએ છીએ. એટલે હમણાં પણ તમે લોકો જરૂર બનાવજો. અને તમને એમાં કઈ પણ ડાઉટ આવે તો તમે પ્રીતિબેનને જરૂરથી તમે એમને કોલ કરશો તો તમને ડિટેલ્સ બધી શેર કરશે. તમારા ડાઉટ્સ હશે તો એ પણ તમને ક્લિયર કરશે. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. અને થેન્ક યુ સો મચ ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલ એન્ડ ટીમ. ફરીથી એવું કઈ હશે તો અમે તમારી સાથે જોડાશું અને તમને આટલું સરસ પ્લેટફોર્મ આપવા માટે વન્સ અગેન થેન્ક યુ સો મચ. હા. હું આના સિવાય પણ જે આ છે પંજાબી મસાલા, પંજાબી પ્રેમિક્સ મસાલો જે આપણે ઘરે બનાવી શકીએ હોટલ જેવું શાક, એ આ હું બનાવું છું ઘરે. કોઈ પણ આમાં પણ પ્રિઝર્વેટિવ્સ નથી નાખતી. બધા ઘરના જ મસાલા છે. એકદમ હોટલ જેવા શાક બને છે. તમે આ એક મસાલો લેશો તો આનાથી તમારી 5-6 રેસીપી થઈ જાય છે આરામથી. તો આ પણ ઘરે બનાવું છું. તો કોઈને પણ આનો સંપર્ક કરવો હોય તો મારા મોબાઈલથી તમે સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9323409105. ઓલ ઓવર ઇન્ડિયામાં હું ક્યાંય પણ આ કુરિયર કરું છું. તમારે પણ જોતા હોય તો તમે મને કહી શકો છો. અને આ જૈન નોન જૈન બધા અવેલેબલ છે. અને એના સિવાય હજી એક છે કે આ હોમમેડ વેક્સ પાવડર જે આપણે લેડીઝ લોકો યુઝ કરીએ છીએ. ઘણાને વેક્સ કરવાની તકલીફ હોય, કાંઈ પણ હોય, તો આ પણ હું ઘરે બનાવું છું. તો આ પણ કોઈને પણ જોઈએ તો આ પણ મારો કોલ કરી શકે છે. ક્યારે પણ હું તમને મોકલાવી શકું છું. થેન્ક યુ. થેન્ક યુ ઓલ ઇન્ડિયા GKS વુમન સેલ બધા.